હા વાહ લઈ લો બે કડી લઈ લો બાપા વાહ વાહ ભારતમાં દ્વારકાધીશ એટલે કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે જાણે પ્રેમી નાય જીવ હૈડાના આ પ્રેમ હઠેલા ઈ તો હાજ હોઉં ફાવે રે આહા પણ બે કડી બાપાને બહુ ગમે છે બલિદાન સરસની ધરતીનું ઉગાનું અને એનું મારું જ લખેલું ગીત બાપાએ સાંભળેલું એટલે કે દેવા તું દરના એ દિશાપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારાને ખરગની ગાદી વાહ વાહ ચાંદીની નોટો આવે છે જોઈ લો તાળીયાથી વધાવો અને મારા બાપુ કે હે માંગડા વાળે એ જુઓ તે દી મોક્ષ ના માંગ્યું એને ભૂત મને દુઓ ક્યારનો મૂકો ઈશારા કરે પણ મારે દુઆમાં એથી થોડું જવું જોઈએ અરે ઈ તો હિરણ ની હદ માર્યો જાજા કેજો જુહાર એમ તેથી મરતા બોલો ઈ માંગડો પાઘડિયું 50 પણ એમાં આટાળીએ કે નહીં પણ ઈ ઘોડો આજ મીઠે ભાઈઓ નહીં માંગડો મામા મારી પદ્માને કેજો તમે જાજા કરી લેજો અધૂરી નહીં મારી
પહેલા જેટલા બેઠા એને થોડી ગરમી છે પણ વાંધો નહીં, આજ નથી આપણે ભક્તિ, કારણ કે ભોળિયો નાથ પણ આ ભાગવત હોય એટલે હોય. કૃષ્ણ જેનું ભજન કરે છે અહર્નિશ એટલે કે રાત ને દિવસ, કોઈ કૃષ્ણ કોઈનું ભજન કરતા હોય, ભગવાન કૃષ્ણ કોઈને કાયમના માટે ભજન ભજતા હોય તો એ છે શિવ, અને શિવ કોઈને ભજતા હોય, ભોળિયો નાથ કોઈનું ભજન કરતા હોય તો એ છે કૃષ્ણ કે રામ જે કે હોય. એટલે અહીંયાથી મારે 30 સેકન્ડ માટે એટલે કે અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવું છે. બે હાથ ઊંચા કરીને મારી યારે તાલ આપવાનો છે બધાને, હમણાં તાલ વાગે એટલે એવું વાતાવરણ થાય અહીંયા. આટલા જાણાનો તાલીનો તાલ પડે ને એટલે આ વરહે બહુ સારું થાય, અને બધાને થોડા ઘણા કોઈને ગ્રહ હોય આડાવડા એ હરખા થઈ જાય. એટલે બે હાથ ઊંચા કરીને બધાને તાલ કેવી રીતે 30 સેકન્ડ અડધી મિનિટ માટે. મને ભાઈ પાર્થભાઈ હમણાં યાદ કરાવતા હતા